સુરેન્દ્રનગરમાં પોલીસની ઊંઘ હરામ કરનાર બકરાથી ફેમસ થયેલા યુવાનને પોલીસે ઝડપી પડ્યો। ખાસ પ્રકારના ફોનનો ઉપયોગ કરીને બોમ્બે અને કલકત્તાથી વિડીયો વાયરલ કરીને તોડ કરી રહ્યો હતો। ત્યારે સુરેન્દ્રનગરમાં સ્થાનિક પોલીસમાં રહી ચૂકેલ એક પોલીસ અધિકારી માહિતી આપતા હોવાનો થયો હતો ભાંડાફોડ। ત્યારે સુરેન્દ્રનગરમાં પત્રકાર પણ આ યુવાનને મદદ કરી રહ્યા હોવાની સંભાવનાઓને ધ્યાને રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે વિડીયો બનાવવા માટે અને વિડીયો ડિલીટ કરવા માટે પૈસા પડાવી રહ્યા હોવાની મોડેસ ઓપરેન્ટી ખુલ્લી પડી। જુદી જુદી બે ઇન્સ્ટા આઈડીનો ઉપયોગ કરીને વિડીયો બનાવ્યા બાદ ડિલીટ કરવા માટે લાખો રૂપિયા ખંખેરતો હોવાનો પર્દાફાશ થયો છે। ત્યારે પોલીસ યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને ઝડપી પાડીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો। ત્યારે રિમાન્ડ બાદ ઘટનામાં હજુ પણ કેટલાક નામો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। ત્યારે પોલીસે બકરાના મોબાઈલ જપ્ત કરીને સર્વેલન્સની ટીમને સોંપીને ખાસ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લા ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ નાઓએ જિલ્લામાં આવેલ અસામાજિક તત્વોને પકડી પાડવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને ખાસ સૂચના અને માર્ગદર્શન આપેલ। આ અનુસંધાને 15 દિવસ અગાઉ આશરે પેરોલ ફોલો સ્ક્વોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર ના વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો જે વ્યક્તિએ ગુજરાત_સુધારો_ અને ગુજરાત 555 સુધારો નામના બે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરેલા હતા। આ ખોટા આક્ષેપોવાળા વિડીયો હતા। આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનો બીએનએસ કલમ 248A 336(4) 308(2) અને 340(2) મુજબ નોંધવામાં આવેલો હતો। આ કારણોસર અલગ અલગ ટીમ બનાવવામાં આવેલી હતી, તેથી એસઓજી, એલસીબી અને પેરોલ ફોલો સ્ક્વોડે આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકીને પકડી પાડેલો હતો। અને આ જે ઈસમ છે એની એમો એવી છે કે એ કોઈ વ્યક્તિ આ ઈસમને પૈસા આપે તો એ ત્રીજા વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીકારક આક્ષેપોવાળા ગુનાહિત ધમકીવાળા વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત_સુધારો અને ગુજરાત 555 સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો। અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો। અને આ કારણે આ વ્યક્તિ જ્યારે પકડવામાં આવેલો છે પેરોલ ફોલો સ્ક્વોડ અને એલસીબી એસઓજી ટીમ દ્વારા, ત્યારે તેના મોબાઈલની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે। આ મોબાઈલ કુલ 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે અને એમાં લગભગ 500 જેટલા વિડીયો તેના અલગ અલગ હેન્ડલ ઉપરથી તથા તેના મોબાઈલમાં પણ મળેલા છે। આ 500 વિડીયોમાંથી 100 જેટલા વિડીયોની સ્ક્રુટિની હાલ કરવામાં આવેલી છે। 400 જેટલા વિડીયોની સ્ક્રુટિની હજુ બાકી છે અને જે 400 વિડીયોની સ્ક્રુટિની થશે એના પછી સરકાર તરફે પણ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરવામાં આવશે। અને આ જે પણ પ્રકારે જે એમઓ બહાર આવી રહી છે એ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વતી સુરેન્દ્રનગરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ આવા કોઈ લોકો કે જેના આ જે ઈસમ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો એને જો વિડીયો બનાવી તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હોય અથવા તો પૈસા આપેલ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવો અને એસઓજી ટીમનો સંપર્ક કરવો। પોલીસ કર્મચારી સમગ્ર હેઠળ ચલાવતા શું કહેશો? પ્રસ્તુત કેસમાં વાત કરીએ તો જે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારનો જે ફરિયાદ નોંધવામાં આવેલી છે એ અંતર્ગત એએસઆઈ શ્રી એનડી ચુડાસમા નું નામ સામે આવેલું છે। આ સિવાય જે પણ વિડીયોની સ્ક્રુટિની ચાલુ છે એ વિશે જે પણ માહિતી મળશે એ વિશે અવગત કરવામાં આવશે। અન્ય પોલીસ કર્મચારીઓના પણ આ રીતે તોડ કરવામાં આવ્યા છે, કેટલા કર્મચારીઓનો તોડ કરવામાં આવ્યા છે? હજુ આ વિશે તજવીજ ચાલુ છે। સાહેબ, કેટલા રૂપિયા છે વિડીયોમાં લેવામાં આવતા? આ પ્રસ્તુત કેસની વિગત આપણે ચર્ચા કરીએ તો હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર પાસેથી એમના વિરુદ્ધ જે ખોટા આક્ષેપો વાળો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તેમની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી અને આવા લગભગ 500 જેટલા વિડીયો છે। તો આ વિશે સ્ક્રુટિની ચાલુ છે। સાહેબ, ખાલી પોલીસને ટાર્ગેટ કર્યા છે કે અન્ય લોકોને પણ આમાં ટાર્ગેટ? નહીં, આમાં કેવું છે કે જે પોલીસ અધિકારી છે, કર્મચારી છે, સરકારી કર્મચારીઓ છે, રાજનેતાઓ છે, સામાજિક આગેવાનો છે, બિલ્ડરો છે અને બીજા મહિલા આગેવાનો છે, એ બધાને પણ ટાર્ગેટ કરવામાં આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है
इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।